મમ્મી તમે આ શું કર્યું? આ અમને પૂછ્યા વગર અમારે આ પ્રોપર્ટી વેચી દીધી. મારી પ્રોપર્ટી હતી ને મેં વેચી દીધી, એમાં હું? મનીષા, મનીષા, શું છે? શું થયું? અરે હું રાડું નાખું છું એમ. તું જ્યારે સાંભળીશ ને આ વાત ત્યારે તને એમ થાય કે આ રાડું મેં બરોબર નાખી એમ. મમ્મીએ બધી પ્રોપર્ટી વેચી દીધી, આપણું પાસે કાંઈ નથી, હવે આપણે કંગાળ થઈ ગયા, જીરો. શું મમ્મી તમે પ્રોપર્ટી વેચી દીધી ને અમને કીધા વગર? મારી પ્રોપર્ટી છે ને મેં વેચી દીધી, એમાં તમે બે હું આટલા બધા ચિંતા કરો છો? ને મારે જવું છે ગામડે એટલે વેચી દીધી. મેં તો તમને કીધું જ તું કે તમે હાલો ગામડે, તમારી ઈચ્છા આવું ન આવું, ત્યાં શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક ને શુદ્ધ પાણી મળે. મમ્મી તમને સારી રીતે ખબર છે કે અમારા નોકરી ધંધા અહીંયા છે, અમારા છોકરાની સ્કૂલ ને ભણતર ને બધું અહીંયા છે. તમે ગામડે જઈને શું કરીએ, કેવી રીતે આવીએ? હા ભાવિનની સાચી જ વાત છે. અમે કઈ રીતના ત્યાં ગામડે આવીએ? અને તમે પ્રોપર્ટી વેચતા પહેલા તમારે અમને પૂછવું હતું કે વેચવું કે નહીં વેચવું. હવે અમારી પાસે કાંઈ નથી તો અમે ક્યાં જશું? હું તમને હું કામ ને પૂછું? તમારે આવવું હોય તો હાલો ગામડે, અને નહીતર પછી બીજે ગમે ત્યાં ભાડે કર રહીને લ્યો. આ આખું ગામ ભાડે રેત છે ને તમે રહ્યો, એમાં નવાઈ હું? કાંઈ વાંધો નહીં. તમને એમ છે ને કે અમે ગામડે રહેવા આવી જઈએ, હાલો અમે ગામડે રહેવા આવી જઈએ, માની લીધું. હું અપડાઉન નહીં કરું એમ મારી રીતે અહીંયા શહેરમાં નોકરી માટે, પણ આ મનીષા કેવી રીતે અપડાઉન કરશે? તમારે આવવું હોય તો આવો, અને બાકી તમારે જ્યાં રહેવું હોય ને ત્યાં રહ્યો. કાંઈ વાંધો નહીં મમ્મી. તમને એમ છે ને કે હવે હું અહીંયા ગમે ત્યાં રહું, ગમે એ કરું, તમને કોઈ અર્થ જ નથી, તમે તો વયા જશો ગામડે એમ. હવે હું હાવ ઝૂંપડપટ્ટીમાં રહેવા આવ્યો જાઉં તોય તમારે હવે કાંઈ ચિંતા નહીં કરવાની, કેમ કે તમે ભલે મારો સાથ છોડી દીધો પણ મનીષા મારો સાથ નહીં છોડે. તમારો મગજ તો ઠેકાણે છે ને? હું કાંઈ તમારી સાથે ઝૂંપડામાં રહેવા નથી આવવાની હો. અરે મનીષા, તું તો એમ કહેતી હતી ને કે મારે યાર તું સુખમાન દુઃખમાન બધી રીતે રહીશ જ્યારે આપણા લગ્ન થયા. લગ્ન થઈ ગયા એનો મીનિંગ એમ થોડી ના છે કે હું ગમે ત્યાં રહું ઝૂંપડામાં. તે તમારે રહેવું હોય તો રહેજો ઝૂંપડામાં, બાકી હું નથી આવવાની. મને ખબર જ હતી કે આ સમય આવવાનો જ છે, એટલે મેં મારી રીતે છે ને પૈસા વાળો ગોતી જ રાખ્યો છે. આવું થાય ને એટલે હું ત્યાં વય જ જવાની હતી. હવે મનીષા તું એમ વિચાર કે આ જે તે મને વાત કીધી એ પહેલેથી મને ખબર જ હોત તો મમ્મીએ તારી બધી વાત સાંભળી લીધી હતી ફોનમાં, જે કોકની સાથે તું વાત કરતી હતી ને એ. અરે આજે હું નહીં મળવા આવી શકું, મારે બહાર જવાનું છે ફેમિલી સાથે. અરે પરમ દિવસે પાક્કું આવીશ. અરે હા પાક્કું મળીશ પરમ દિવસે. આમથી મને એ નથી ગમતું. હા આ જે બધું અહીંયા કર્યું ને પ્રોપર્ટીની ફાઇલ ને મમ્મી ગામડે જાય ને પ્રોપર્ટી વેચી દીધી, આ બધું નાટક હતું. અને મમ્મીએ જ્યારે મને તારી વાત કીધી ને ત્યારે તો મને પહેલા વિશ્વાસ નહોતો કે મનીષા આવું કરતી હશે. અને મને વિશ્વાસ નહોતો આવતો ને એટલે મમ્મીએ મને એમ કીધું કે ઈ તને સામેથી કે ને આપણે એવું જ નાટક કરીએ, અને ઈ જ થયું. તે સામેથી કીધું મને. મમ્મીએ મને ના જ પાડી હતી કે આ છોકરી તારી માટે બરોબર નથી, પણ ના મને તો એમ થયું કે ના તું બરોબર જ છો. તું તો એવું સારું મીઠું બોલતી હતી પહેલા, એટલે મને એમ થયું કે ના મનીષા કોઈ દિવસ કાંઈ એવું નહીં કરે. પણ નહીં, તું તો આવી નીકળી. અને હવે જે મેં ભૂલ કરી છે ને એ ભૂલ હું જ સુધારીશ. હવે હું આવું નહીં કરું. તમે મારી વાત સાંભળો. પણ હવે મારે કાંઈ સાંભળવું નથી. તો અત્યારે તારા થેલા પેક કર, તારો સામાન લે, તારે જે જોતું હોય બધું લઈને વહી જા. અને મારે સીધા હવે તો છે ને છૂટાછેડા જ જોવે છે. અરે પણ મારી વાત તો સાંભળો. સાંભળ્યું ને તે બધું? તને તો મારી વાત ઉપર વિશ્વાસ નહોતો, હવે ખબર પડી ને તને? હા મમ્મી મને ખબર પડી ગઈ. હવે છે ને તમે સીધા આના મમ્મી પપ્પાને ફોન કરો અને એને કહી દો કે આને અહીંથી અત્યારે આજ ને આજ લઈ જાય. મારું મોઢું હું જોવે, નીકળ અહીંથી.